પાછું ગેસ ભરવું ને આ વખતે તો ગેસની તંગી એટલે ગેસ બચાવવા હાટું જો આવું પછી બુદ્ધિ ભરવી પડે. એક ચેલેન્જ મોઢામાં નહીં નાખવાની યાદ કરવું પડે, નહીં તો આદત હોય ને આપણે ઉકવતા ગરમ ગરમ મોઢામાં નાખે છે. મળવાની તો ના પાડી પણ આ મજામાં. અચ્છા ફાવી ગયું તો મારે આજે BMI અને TDEE વિશે વાત કરવી હતી આજના વિડીયોમાં. આજે પણ સવારે જીરા પાણી પી લીધું અને આજે તો મોરો ચા પીધો હતો સવારે, કારણ કે આજે સોલ્ટ ફ્રી ડે કરવો હતો મારે. મંગળવાર છે તો સોલ્ટ ફ્રી ડે હોય મારે 32 બાર ફોર્મ્યુલામાં. તો મેં જો આ કપમાં બતાવું છું ને, હું જો એટલો મોરો ચા પીધો હતો, ખાંડ વિનાનો મોરો ચા. અને પછી આજે તો વેફર રાંધી હતી અમે. કાલ રાતે વેફર ઘસી નાખી હતી અને સવારમાં પછી બાફીને સુકવવા વાળી હું ને મમ્મી બે થઈને. તે ચા પીને પહેલાં તો ત્યાં થોડુંક વારીને હરખું કર્યું, કચરું પોતું કરી નાખ્યું. આજ રોબોટથી નહોતું કર્યું, મેં ખુદથી જરાક કરી નાખ્યું હતું. ને પછી આ વેફરને મૂકી બાફવા અને મમ્મી હવાલો લઈ આવ્યા. મેં કીધું હવાલામાંથી ગાળીને મૂકશે ને તો હું પાણી વેસ્ટ ન થાય આવી રીતે ડોલમાં હવાલો નાખ્યો અને પછી વેફરને ગાળી લીધી. એટલે નીચે પાણી જે ગરમ ગરમ ગયું ને એ પાણી પાછું બીજી વેફર બાફવા મૂકીશ ને પછીની ઘાણી એમાં વાપરી શકાય ને. એટલે એવી રીતે કરો. પહેલાં તો અમે ખાટલીમાં નાખી દેતા કપડું ને એમાં નાખતા. મેં કીધું આ તો પાણી બધું નીતરીને વેસ્ટ થઈ જાય ને પાછું ગેસ ભરવું ને આ વખતે તો ગેસની તંગી એટલે ગેસ બચાવવા હાટું જો આવું પછી બુદ્ધિ ભરવી પડે. એટલે થોડુંક ઇલેક્ટ્રિક કુકરમાં મતલબ પાણી ગરમ થતું હતું ને એ જ ગરમ પાણી પાછું ઓલે ગેસ ઉપર બફાતી હતી ને એમાં ઉમેરી જતી હતી. એટલે અમે જો બધું ભેગું થતું હતું, બફાતું હતું, ઉકવાતું હતું, એમ હાલતું હતું કામ. એમ કરતાં બપોર થઈ ગઈ, 11 વાગવા આવ્યા હતા. એકવાર લોકડાઉનમાં મહેકે એવું કર્યું હતું. મને કે હાલ કે આ લોકડાઉનમાં તો ઘરે જતા હતી કે હું વેફર હૂકવીશ કે કરીશ ને વેફરથી. ત્યાં તો વેફર કરી પાડી બધું કર્યું. પછી હુકવતા એક મતલબ 2 ફૂટની લાદીમાં કરીને તો કે હવે બસ મારે આટલી જ ખાવી, હવે નથી કરવી કે એવું કામ એનું. હવે 11 થઈ ગયા અને વેફર બધી પતી ગઈ. બધી બાજુ વેફર હોલમાં રસોડામાં બધી વેફર પાથરી દીધી. બધી બાજુ વેફર કરી લીધી ને વેફર નીપટી ગઈ. એટલે મેં કીધું હાલો હવે આજ તો સોલ્ટ ફ્રી ડે છે તો કંઈ ખાવા નથી. વેફર કરતાં એ એક ચેલેન્જ મોઢામાં નહીં નાખવાની યાદ કરવું પડે, નહીં તો આદત હોય ને આપણે ઉકવતા ગરમ ગરમ મોઢામાં નાખે છે. મમ્મી સાબુદાણા સાફ કરે છે જો આ સોફા બેઠા કાલે મૂર્ખા કરવા જ નથી ને હું તરબૂચ લઈને બેસી ગઈ. મેં કીધું તરબૂચ ખાઈ લઈ. હેલો. કેમ છે? મજામાં. અચ્છા ફાવી ગયું તો આજે તો શ્રેતારે વિડીયો કોલમાં વાત થઈ. મારા જેઠ જેઠાણી જે પિકનિક વાળા બ્લોગમાં બતાવ્યું હતું ને ઘર, એ લોકો ત્યાં રહે ને એના છોકરાને જે સામાન અમુક મોકલવાનો બાકી હતો તો એ દેવા ગયો હતો. તો એને મળવાની તો ના પાડી પણ આ પ્લેગ્રાઉન્ડમાં હશે ને આનું નીકળવું મારા જેઠના છોકરાનું એટલે મળી લીધું. તો 1 મિનિટ પૂરતો ઊભો રહ્યો હતો પાસે ને વિડીયો કોલમાં મેં જોઈ લીધો. તો ઓમ તો વાંધો નથી પણ વિડીયો કોલમાં જોઈને થોડુંક આમ ડીમ લાગ્યો હમણાં તમે જોયું એવી રીતે. બસ બાકી તો થોડુંક એમ જોઈ લીધો તો એમ થાય કે વાંધો નથી. એટલે થઈ જાય ધીરે ધીરે સેટિંગ આવી જાય ભાઈને. અને મારે આજે BMI અને TDEE વિશે વાત કરવી હતી આજના વિડીયોમાં. કારણ કે મને કોઈ કમેન્ટ કરી હતી તો મેં કીધું હતું સોમવારના વિડીયોમાં બતાવીશ. પણ હવે સોમવારે તો આ બધું હોસ્ટેલનું આ તેને એમાં બધામાં હતી એમાં ના અમારાથી થયું ને આજે આ વેફરમાં નહોતા એટલે ના થયું. હવે હું કાલે પાકું પ્રયત્ન કરીશ કે કાલે TDEE અને BMI એ આપણે ઘરે કેવી રીતે આપણું ખુદથી ચેક કરવું એ બાબતે વિડીયો બનાવીશ, ઇઝીલી સરળતાથી સમજાય ને એવું. એટલે કાલના વિડીયોમાં એ બતાવીશ. મેં એક્સરસાઇઝ કરી લીધી છે પણ મમ્મી ઓખા હરણ એના મોબાઈલમાં જોતા હતા, સાંભળતા હતા તો વિડીયો રેકોર્ડિંગ નથી થયું. એટલે મારા મોબાઈલમાં મેં જે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપી છે ને બુધવારના એ જ એક્સરસાઇઝ કરી હતી. પછી પ્લે કરીને એક્સરસાઇઝ કરતી હતી એટલે વિડીયો રેકોર્ડિંગ નથી થયું ને બસ એ
અને આ સાચું, કાલ તો બુધવાર છે, કાલે પાછું વજન ચેક કરવાનું છે. કાલ સવારમાં પહેલું કામ વજન ચેક કરવાનું. મારે તો એવી ઈચ્છા હતી કે આ અઠવાડિયે દર વખતે 1 કિલો વજન ઘટે છે, એટલે આ વખતે મારો 6ની લાઈનમાં આવી જવું જોઈએ નંબર, એમ સોચતી હતી. પણ આ વખતે તો લગડ દગડ થયું, હોસ્ટેલનું નહોતું, શ્રેતનું થોડુંક મારે ચીટિંગ જેવું થઈ ગયું છે, તો ખબર નહીં કેટલો વજન ઉતર્યો છે. કાલ સવારે કરીશ એટલે ખબર પડશે, અને કાલના વિડીયોમાં હું બતાવીશ કે ઘટ્યો છે કે નથી ઘટ્યો, કે પછી શું છે અપડેટ, બરોબર. એટલે કાલના વિડીયોમાં જોશી આપણે કેટલો વજન થયો છે મારો, ને ઘટ્યો હોય તો સારું, ના ઘટ્યો હોય તો હવે આ અઠવાડિયામાં ડબલ મહેનત કરવી પડશે. એટલે ઠીક છે, જોઈએ હવે કાલે, બરોબર. ચલો, આજે સોલ્ટ ફ્રી ડે, મંગળવાર 24 તારીખ માર્ચ 2024માં પણ ક્રોસમાર્કનું નિશાન, રેડ ક્રોસમાર્ક, કારણ કે આજનો દિવસ પણ મેં ધ્યાન તો એવો જ ગયો. અને વોક હવે હું વિડીયો રેડી કરી લઈશ, એટલે આજનો દિવસ પણ સરસ થઈ ગયો. અને આજ સોલ્ટ ફ્રી ડે હતો અને વેફરે બનાવી, તો મોઢા ઉપર બહુ કંટ્રોલ રાખવો પડ્યો કે મોઢામાં નથી નાખવાની, ચાલી મોઢામાં નથી નાખવાની, થઈ ગયું. અને કાલે મૂર્ખા કરવા જ, અને પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો અને પરિવારના બધાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ.